લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય. તિલક લગાવવાથી મળશે ધન, સ્વાસ્થ્ય અને મોક્ષ. તમને જાણીને નવાઈ લાગશે કે કપાળ પર અલગ અલગ આંગળીઓથી તિલક લગાવવાની અસર પણ અલગ અલગ હોય છે. કોને શું ફાયદો થાય છે? મિત્રો, ડિવાઇન્સ સ્ટેલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિડીયોમાં કંઈક નવું જાણવા મળશે, અંત સુધી ચોક્કસ જોજો. આવો જાણીએ. ભારતીય સંસ્કૃતિમાં ઘણા રિવાજો સ્વીકારવામાં આવે છે, પરંતુ કપાળ પર તિલક લગાવવાનો રિવાજ ભારતમાં રહેતા હિન્દુ પરિવારોમાં ખૂબ જ અનોખો છે. કપાળ પર તિલક લગાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને આજે પણ લોકો આ પરંપરાને અનુસરે છે. તહેવાર હોય ત્યારે પણ કપાળ પર તિલક લગાવવાનો રિવાજ છે અને જ્યારે કોઈ ઘરની બહાર જાય ત્યારે કપાળ પર તિલક લગાવવાનો રિવાજ છે. દરેક પ્રસંગે તિલક લગાવવાનો અર્થ બદલાય છે. આ સાથે તિલક લગાવતી આંગળીઓ બદલાઈ જાય છે. તો આવો જાણીએ કઈ આંગળી પર તિલક લગાવવાથી શું ફાયદો થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જાય છે અથવા કોઈને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તો તેણે વચ્ચેની આંગળી પર તિલક લગાવવું જોઈએ. તેનાથી વ્યક્તિને કામમાં સફળતા મળે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શનિ ગ્રહ મધ્ય આંગળીમાં છે અને શનિને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આંગળીથી તિલક લગાવવાથી વ્યક્તિને તેના કામમાં સફળતા મળે છે. જ્યારે તમારા બાળકો પરીક્ષા આપવા જાય અથવા તમારા પતિ કોઈ મહત્વપૂર્ણ મીટિંગમાં જાય, તો તમારે આંગળી પર તિલક અવશ્ય લગાવો. તેને ચોક્કસ સફળતા મળશે. આજના ફાસ્ટ લાઈફમાં દરેક વ્યક્તિ શાંતિની શોધમાં હોય છે. જો અમે તમને કહીએ કે કપાળ પર તિલક લગાવવાથી જ આ શોધ પૂર્ણ થઈ જશે, તો કદાચ તમે અમારી વાત પર વિશ્વાસ નહીં કરો. પરંતુ એ વાત સાચી છે કે જો કોઈ વ્યક્તિ રિંગ આંગળીથી કપાળ પર તિલક લગાવે છે, તો તેનું મન શાંત થઈ જાય છે. જેમ શનિ ગ્રહ મધ્ય આંગળીમાં રહે છે, તેવી જ રીતે સૂર્ય અનામિકા આંગળીમાં રહે છે. કહેવાય છે કે કપાળ પર આજ્ઞા ચક્ર છે અને રિંગ આંગળીથી કપાળ પર તિલક લગાવવાથી શાંતિ મળે છે. એટલું જ નહીં, તેનાથી ચહેરા પર ચમક પણ આવે છે. આ આંગળીથી ભગવાનના ચિત્ર પર તિલક પણ લગાવવામાં આવે છે. હિન્દુ પરંપરાઓ અનુસાર અંગૂઠામાં શુક્ર ગ્રહ છે, જે સારા સ્વાસ્થ્ય અને સંપત્તિનું પ્રતીક છે. જો ઘરમાં કોઈ બીમાર હોય અને તેના અંગૂઠાથી તેના કપાળ પર ચંદનનો લેપ લગાવવામાં આવે તો તે જલ્દી સ્વસ્થ થઈ જાય છે. જો તમે કોઈ વસ્તુ પર જીત મેળવવા માંગતા હોવ અથવા ગુમાવેલ પૈસા પાછા મેળવવા માંગતા હોવ, તો પણ તમે તમારા અંગૂઠા પર તિલક લગાવીને તે પૈસા પાછા મેળવી શકો છો. આગલી વખતે જ્યારે તમે તમારા પતિ અથવા ભાઈને ઘણું કમાવવા માટે આશીર્વાદ આપવા માંગો છો, ત્યારે તમારા અંગૂઠા પર તિલક લગાવો. સૌથી નાની આંગળી મોક્ષ લાવે છે. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે આપણું શરીર મૃત્યુ પામે છે. આ એવો સમય છે જ્યારે દરેક વ્યક્તિ મોક્ષ મેળવવા માંગે છે. મોક્ષ એટલે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવી. તેથી જીવનભર વ્યક્તિ મોક્ષ મેળવવા માટે વિવિધ પરંપરાઓનું પાલન કરે છે. પરંતુ મૃત્યુ પછી જો કોઈ વ્યક્તિના કપાળ પર હાથની સૌથી નાની આંગળીથી તિલક લગાવવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.